ભાવનગર મહાનગરપાલિકાની સાધારણ સભા મળી હતી, જેમાં પ્રશ્નોત્તરી દરમિયાન ડ્રેનેજના પાણીનો પ્રશ્ન જોરશોરથી ચર્ચાયો હતો। તે ઉપરાંત કોંગ્રેસ દ્વારા ગઢેચી નદીના ડિમોલેશનને પગલે બોયકોટ કર્યું હતું। મહાનગરપાલિકાની મળેલી સાધારણ સભામાં શરૂઆતમાં પૂર્વ વડાપ્રધાન ડોક્ટર મનમોહન સિંહ અને મહાનગરપાલિકાના પૂર્વ નગરસેવકનું નિધન થયું હોવાથી 2 મિનિટનું મૌન પાળ્યું હતું। ત્યારબાદ 4 મુદ્દાઓને સેવાનુમતે મંજૂર કર્યા હતા। કોંગ્રેસના બોયકોટને લઈને ભાજપે ગઢેચી નદીના કામને પગલે સ્પષ્ટ જવાબ આપ્યો હતો। ચાલો જાણીએ શું કહે છે બંને પક્ષોના નેતાઓ। કોઈનો અપમાન કરવાની કોઈનો ઈરાદો નથી। ભાઈ રાજુભાઈ, આપણે શ્રદ્ધાંજલિ પાઠવી, આપણે મૌન તો પછી મૌન એને જ કેવું હતું કે આ સભા મુલતવી રહેશે, તો આપણે અહીંયા મૌન રહીને શ્રદ્ધાંજલિ પાઠવી। પરિસ્થિતિ વિસ્તારની સામે આપ જોવા આવો ત્યાં કે એટલું બધું ગંદુ પાણી અહીંયા ભેગું થાય છે, તો શાના કારણે થાય છે? અને હું તો કહું છું, જવાબદાર વ્યક્તિ જે જવાબ આપવામાં આવે છે એ તદ્દન ગેરવ્યાજબી છે। હું પોતે અંગત રીતે માનું છું, પેલા આપ ચકાસણી કરો કે ગંદુ પાણી આપણું છે કે ક્યાંથી આવે। બાકી તો દરિયો છે, ત્યાં તો ગંદુ પાણી એટલું આવવાનું નથી દરિયામાંથી, તો પાણી ક્યાંનું છે? કારણ કે આજુબાજુ સોસાયટી ત્યાં છે ત્યાં, અને બાજુમાં 60-70 ફૂટ ગંદુ પાણી મોટું તળાવ હોય છે, કેટલું પાણી ભરાય છે ત્યાં? વ્યવસ્થિત પૂછવું જોઈએ। તમે ક્યારુના પ્રશ્ન પૂછી રહ્યા છો, એક પ્રશ્ન પૂરો થાય બીજો શરૂ કરો તો બીજો થાય ત્રીજો કરો, તો તમારે લેખિતમાં પ્રશ્ન પૂછવો જોઈએ, તમે બીજાને નહીં। અપમાન તમે કરો છો, અપમાન તમે કરો છો। આ વડીલ છો, અને કોઈનો અપમાન કરવાની કોઈનો ઈરાદો નથી। ભાઈ રાજુભાઈ, બેસી જાઓ। બ્રાહ્મણ તરીકે કહો, સાચું કહો। બેસો બેસો બેસો। અમે તો ઇજ્જત નથી મેળવી, બહુ મુરબ્બી છે। બરાબર છે। તમે જીતુભાઈ, મારું કહેવાનું બીજું નથી, પૂછવાનો હક છે, મેં ના નથી પાડ્યું। જો વિસ્તૃત વાત કરીએ, વિસ્તૃત ચર્ચા કરીએ તો લેખિતમાં પૂછી લેવું। લોકોના મકાન ન પડવા જોઈએ, એને વૈકલ્પિક વ્યવસ્થા કરી દેવી જોઈએ, અમારી માંગણી છે। ગરીબ લોકો છે, પછાત લોકો છે, એની ઉપર રહેમ દ્રષ્ટિ હોવી જોઈએ। બધી જગ્યાએ કાયદા કાનૂન ન હોય, ક્યાંક માનવતા વાપરવી જોઈએ। કોંગ્રેસ કાયદા કાનૂન તમે સભ્યશ્રીઓ બધા બેસી જાઓ। તો કોંગ્રેસ સ્થાની માની નહીં બેસે સાહેબ। આપણો તમે જે ધમકી કરો તો ધમકી, અલ્ટિમેટ ગણો તો અલ્ટિમેટ, લોકોના મકાન ન પડવા જોઈએ, એને વૈકલ્પિક વ્યવસ્થા કરી દેવી જોઈએ। ગરીબ લોકો છે, પછાત લોકો છે, એની ઉપર રહેમ દ્રષ્ટિ હોવી જોઈએ। બધી જગ્યાએ કાયદા કાનૂન ન હોય, ક્યાંક માનવતા વાપરવી જોઈએ। કોંગ્રેસ કાયદા કાનૂનની વિરોધી અમારું સાંભળતા નથી આને। ગરીબોને તમે જે અન્યાય કરી રહ્યા છો એ બાબતે કાર્ય નંબર 1 સર્વાનુમતે મંજૂર। કાર્ય નંબર 2 સોરી ગઢેચી નદી પ્રોજેક્ટ ના મુદ્દે અમે બાયકોટ કર્યું। આપ સૌ જાણો છો તેમ ઘણા સમયથી આ પ્રશ્ન ભાવનગરની અંદર ટોપ ઉપર છે। હજારો ગરીબોને બેઘર કરી રહી છે ભારતીય જનતા પાર્ટી મહાનગરપાલિકા। ત્યારે અમે ગરીબોને સાથે જ હોઈએ। કોંગ્રેસ હંમેશા ગરીબો અને પછાતોની ચિંતા કરતી આવી છે। ત્યારે આ લોકોને કોઈ વૈકલ્પિક વ્યવસ્થા પણ આપવા માંગતા નથી।
માનવતાની દ્રષ્ટિએ ઘણા બધી મહાનગરપાલિકાઓમાં અમદાવાદમાં પણ જે રિવરફ્રન્ટનો જે પ્રોજેક્ટ હતો એની અંદર પણ વૈકલ્પિક કદાચ વ્યવસ્થા આપવામાં આવી છે, તો આ લોકોને વ્યવસ્થા આપવી જોઈએ. પણ તદ્દન બોર્ડમાં દાદાગીરી કરતો હોય એમ કે આ લોકોને કશું જ કાંઈ આપવામાં આવશે નહીં અને આ બધાના ઘર અને મકાનો અને જે કાંઈ બાંધકામો છે બધા તોડી જ નાખવામાં આવશે અને બધાને બેઘર કરી નાખવામાં આવશે, તો આ બાબત કોંગ્રેસ ચલાવી લે તેમ નથી. આની સામે અમે જલદ આંદોલન કરીને જ રહેશું. એટલે આ સરકારને અમે વખોડીએ છીએ અને અમે હંમેશા ગરીબો અને પછાત લોકોની સાથે જ છીએ. વાત કરીએ તો ટેક્સ ભર્યો હોય તેના કંઈક કરી ન શકે એવું નિવેદન આપવામાં આવ્યું છે. ટેક્સ બાબતમાં મારું નોલેજ એવું છે કે ટેક્સ કોઈ કાયદેસર સાબિત કરતી નથી. ટેક્સ મફતનગરમાં પણ હોય છે, એનું કોઈ કાયદેસર એનો આધાર નથી ગણાતો મિલકતનો. પણ કદાચ સરકારશ્રી ભૂપેન્દ્રભાઈની સરકારશ્રીએ નવો કોઈ આદેશ આપ્યો હોય અહીંયા ભાવનગરમાં અને ટેક્સ ભરતા હોય એને કાયદેસર કરી જ દેતા હોય તો આવકારદાયક છે. તો હું એને હું અભિનંદન આપું છું એવા નિર્ણયને કે જેણે ટેક્સ ભર્યો હોય એને કાયદેસર આધાર પુરાવો આપી અને બાકીનાને જેણે ટેક્સ ન ભર્યો હોય એનું કાંઈ વાંધો એનું ડેમોલેશન કરે. બોર્ડમાં આપણા ભારત દેશના પૂર્વ વડાપ્રધાન મનમોહનસિંહજીનું ગઈકાલે રાત્રે અવસાન થયું હતું, દુઃખદ અવસાન થયું હતું. ભાવનગર તેમજ ભાવનગર મહાનગરપાલિકાના પૂર્વ નગરસેવક ગોરધનભાઈ વાલજીભાઈ ગોહિલનું પણ અવસાન થયું હતું. તેમના શોકાંજલિ આપવા 2 મિનિટનું મૌન રાખ્યું હતું અને તેમને આપણે શોક ઠરાવ પણ કરવાના છીએ. આ ઉપરાંત 4 કાર્યો સર્વાનુમતે મંજૂર કરવામાં આવ્યા હતા. 4 કાર્યો આ બોર્ડમાં લેવામાં આવ્યા હતા અને 4 કાર્યો સર્વાનુમતે મંજૂર કરવામાં આવ્યા. કોંગ્રેસે જે બોયકોટ કર્યો તેના માટે એવું કહેવાનું કે વર્ષોથી તેઓ કોર્પોરેશનની જગ્યામાં વગર ટેક્સે દબાણ કરીને રહેતા હતા. હવે આપણે ત્યાં વિકાસ કરવા માટે આપણે ત્યાં સારું કાર્ય કરવું હોય તો આપણી જગ્યા ખાલી કરી આપવી પડે. વર્ષોથી રહેતા હતા અને આપણે એને અગાઉ નોટિસો આપી છે, અત્યારે પણ નોટિસો આપીએ છીએ. હજી કોઈનું પાડ્યું નથી, પણ અગાઉ કહીએ છીએ, વોર્નિંગ આપીએ છીએ. આપણે આ કામ કરવું એ ફરજિયાત છે અને કરવાનું જ છે. તેથી આ મકાન એને ખાલી કરવા જ પડશે.